આપણને આશીર્વાદ લેવાનો જ્યારે સમય પાક્યો છે ત્યારે ખાસ એ આશીર્વાદ આપણે ગ્રહણ કરવા. તો ખાસ આણંદ રોકડિયા હનુમાનજી મંદિર તથા સહજાનંદ સ્મૃતિ મંદિર એવં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાના ઉપ મેનેજિંગ ટ્રસ્ટી એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસ સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત અધિક માસની અંદર અધિક ફલ કાયમ માટે યજમાનો અને સર્વ હરિભક્તો અને સર્વ સંતોને પણ રૂડા આશીર્વાદ પાઠવો, જેથી કરીને કાયમ અધિક ફલ તો ખરું પણ અધિક સુખ કાયમ માટે રહે એવા રૂડા આશીર્વાદ પાઠવું. પૂજ્ય સ્વામીજી. હલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલ પણ વિસરે નહીં જો વિસારી. जुगल चरण सोड़ चीन हजे नजर समीपे रहो हमारी, नजर समीपे रहो हमारी. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન નિજ મંદિરની અંદર આપણને દિવ્ય અલૌકિક સુખ આપી રહેલા એવા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સરસ મજાનું આપણને શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણ પરમાત્માની દિવ્ય લીલાઓ જેને શ્રવણ કરાવી છે એવા વક્તા મહોદય તેમજ કણભા ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી એવા સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને આ કથાના યશસ્વી સર્વે યજમાન તેમજ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાઓ શ્રવણ કરી એ નિમિત્તે ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાનના ચરિત્રો મહારાજે વચનામૃતમાં પણ કહ્યા છે કે ભગવાનના ચરિત્રો નિરંતર ગાયા કરવા. વચનામૃતમાં મહારાજે કીધું છે કે આ જીવનો એક દિવસ અંતકાળ તો આવવાનો છે અને એ અંતકાળના સમયે જો ભગવાન ભૂલાઈ જાય ને તો જીવનું બહુ ભૂંડું થઈ જાય. પણ મહારાજ આપણને સમજાવે છે કે જે અવતારે કરી, જે સ્થાનકમાં જે લીલાઓ કરી હોય ને એને સંભાળી રાખવી. અંતકાળે જો યાદ આવી જાય ને તો જીવ પરમપદને પામી જાય. મહારાજે એમ કીધું કે ગમે એવો પાપી જીવ હોય અને અંતકાળે પણ જો ભગવાનની લીલાઓ સાંભળી આવે, એનું ચિંતન થાય ને તો એ જીવ પરમપદને પામી જાય. આવો મહિમા ચરિત્રોનો છે. અને ખરેખર ચરિત્ર ની અંદર જેવું આપણું મન પરોવાય ને, ભગવત કથા વાર્તામાં જેવું આપણું અંતઃકરણ નિર્મળ વર્તે ને એવો મહારાજ કે તમે માળા ફેરવતા હશો ને તોય અંતઃકરણ સ્થિર થતો નહીં હોય, પણ જો ભગવત કથા વાર્તા શ્રદ્ધાથી સાંભળે ને તો એનું મન સ્થિર થઈ જાય. અને ભગવાનના એક ચરિત્રો છે ને એ અદ્ભુત ચરિત્રો હોય છે જે આપણી બુદ્ધિથી માપી શકીએ નહીં, આપણી બુદ્ધિથી સમજી શકીએ નહીં એવા ચરિત્રો હોય છે. પણ આ જીવની અંદર કંઈક અજ્ઞાનતા હોય, કંઈક કામ ક્રોધ લોભાદિક
આવરણ પડ્યું હોય ને ત્યારે એ ભગવાનની વાત એને મન્યામાં આવતી નથી. જીવની અંદર કંઈક અજ્ઞાન છે, કંઈક કામ ક્રોધ લોભ આદિ પડ્યું છે, એને કારણે ભગવાન તો આપણા જીવના કલ્યાણ માટે, આપણા હિત માટે એક એક કાર્ય કરે છે. એટલે 12 પટોળીનો કાળો વાવડિયા હતો ને એને મહારાજને વિશે અસાધારણ હેત, એવું હેત હતું મહારાજની અંદર. ભગવાનની જીભ વડે ને એનું શરીર વડે એવો મહારાજ ને પ્રાર્થના કરી, મહારાજ આજ તમે ભટવદર પધાર્યા છો, પાછા ગઢપુર જાઓ તો મારું ગામ રસ્તામાં આવે, મારા ઘરે આપનો ઉતારો કરવાનો છે. મહારાજ કે કઈ વાંધો નહીં, આપણે કરશું. પણ આજ અહીં ભટવદર પધાર્યા છે, નાગપાલ વરુ એકલો છે અને દાદા ખાચરના લગ્ન પૂરા થયા, આ બધું સંકેલવા થોડો એને મદદ કરો. અમે આગળ જઈએ, તમે આવો પાછળ. એ કાળુ વાવડિયા નાગપાલ વરુને સાથે બધું કાર્ય કરેલું એનું સમેટવા રોકાણા અને મહારાજ નીકળી ગયા. પણ એ સમયે કાળુ વાવડિયાએ પોતાના ભાઈને લોભો એવું નામ હતું, એને એમ કીધું કે મહારાજ આપણા ગામમાં આવે ને ત્યારે ભગવાનને રોગ છે, હું થોડી વારમાં આવું છું. મહારાજ નીકળ્યા, 12 પટોળીએ આવ્યા, પેલા પ્રાર્થના કરી કે મહારાજ આપ રોકાવો. ત્યારે મહારાજ કે રોકાવું તો નથી, પણ આ બળદ છે ને થાકી ગયા ચાલી, માટે ગોળ હોય તો દે. તો ભગવાન કે એ ગોળ આ બળદને ખવડાવો. લેભે કીધું કે મહારાજ આ તો ગામડું છે, આટલા બધા બળદને ગોળ ખવડાવવા એટલું મારી પાસે નથી. મહારાજ કે ન હોય તો કઈ નહીં. મહારાજ હાલી નીકળ્યા અને એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ આવ્યું, ત્યાં કાળુ વાવડિયા મારતે ઘોડે આવ્યો અને તપાસ કરી તો મહારાજ ગામમાં હતા નહીં. લેભાને પૂછ્યું, લ્યા મહારાજ, અરે મહારાજને કીધું પણ રોકાણા નહીં, પણ તારે કેવું જોઈએ. તો કે ગોળ માંગ્યો પણ મેં ના પાડી. અરે બુદ્ધિ ના લટ, ભગવાન ગોળ માંગે અને તું ના પાડે. આપણા ઘરની અંદર ગામમાં કેટલો ગોળ છે, જેટલો જોઈતો હોય એટલો આપ્યો હોત તો ભગવાન રોકાત. કાળુ વાવડિયાને દુઃખ થયું, પણ ઘોડા ઉપર થોડા ગોળની ભીલી લઈને મહારાજની પાછળ દોડ્યો. પણ ભગવાન એક ગામ, બીજું ગામ, ત્રીજે ગામ પહોંચી ગયા. મહારાજ ભેગા તો થયા, પણ મહારાજને કીધું મહારાજ માફ કરો, આ ગોળ લાવ્યો છો ગોળ. અરે મહારાજ કે હવે આટલો ગોળ તો બળદને થઈ રહેશે નહીં. પણ કહેવાનું કે ભક્તો ભગવાન આપણા ઉપર કૃપા કરે છે, આપણને સુખ આપવા માટે ભગવાન બધું કાર્ય કરવા તૈયાર છે. પણ આપણે આળસ, પ્રમાદ, કામ, ક્રોધ, લોભ આ બધા અજ્ઞાનથી ભરાયેલા છીએ. દેહાત્મા બુદ્ધિ વાળા છીએ એટલે ભગવાન આપણી ઉપર કૃપા કરે છે, પણ આપણે એની કૃપા લઈ ન શકીએ. પછી આપણે વાંક કાઢીએ ભગવાનનો, તો એ કઈ યોગ્ય ન કહેવાય. આવો સરસ મજાનો આપણને યોગ મળ્યો છે, એમાં આપણે એ બધા અજ્ઞાનનો ત્યાગ કરી અને આવા સરસ મજાના સત્સંગના મધ્યે રહી અને આવી ભગવત કથા વાર્તા આપણે, તમને સંકલ્પ નહીં થયો હોય પણ છતાંય સંતોએ આવું આયોજન કર્યું. કોઈ એકાદ બે જણાને સંકલ્પ થયો હોય અને બધાને લાભ મળે, આ તો સામેથી ભગવાનની કૃપા કહેવાય. અને આ કૃપા જો આપણે ગ્રહણ કરી લઈએ ને તો ભગવાન એનાથી એટલો બધો રાજી થાય, એટલો બધો રાજી થાય કે ત્યાં સાધન પણ જાણ્યા દેખ્યામાં આવે નહીં. મોટા મોટા ઋષિ મુનિઓએ પણ ભગવાનને પામી નથી શક્યા, કરી શક્યા. એ આજ આપણને યોગ પ્રાપ્ત થયો છે. આ મનુષ્ય જન્મ આમ તો
આજ અધિક મહિનાની સવારે હું કથા કરતો હતો ને તે એક બ્રાહ્મણને વાનરનો જન્મ મળ્યો. શાનો મળ્યો? વાંદરાનો. પણ ભગવાન નારાયણ મુનિ નારદજીને એમ કહે છે કે એને વાનરનો જન્મ મળ્યો. ત્યારે નારદજી કે પ્રભુ વાનરનો જન્મ મળ્યો એનો વાંધો નથી, પણ આવા પવિત્ર તીર્થ સ્થાનમાં એને જન્મ કેમ મળ્યો? પવિત્ર તીર્થ સ્થાનમાં જન્મ કેમ મળ્યો? ત્યારે ભગવાન કહે છે કે વાનર પહેલા બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ કોઈ યજમાને કથા બેસાડી હશે પુરુષોત્તમ માસની, અને બધાએ છેલ્લે દિવસે ભૂદેવોને જમવા માટે બોલાયા હશે. એમાં એ ગરીબ બ્રાહ્મણ પણ જમવા ગયો અને ત્યાં પુરુષોત્તમ નારાયણને સ્થાપન કરી અને પુરુષોત્તમ નારાયણનું વ્રત એની કથા એ દર્શન કર્યા ને ભગવાન નારદજીને કહે છે કે એ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા ને એ ફળને કારણે એ વાનરને પવિત્ર તીર્થમાં જન્મ મળ્યો છે. લ્યો, ખાલી ભગવાનના દર્શન કર્યા ને તો એને તીર્થમાં જન્મ મળ્યો. તો આપણું આજ તીર્થ કેવું છે? સ્વામિનારાયણ ભગવાન સુરતમાં આવ્યા ત્યારે પહેલા ભગવાન આ રુસ્તમ બાગની અંદર આવ્યા અને એ પવિત્ર સ્થાનની અંદર આવું સરસ મજાનું સંતોએ મંદિર બનાવ્યું અને આજ એવા પવિત્ર સંતો આ સ્થાનમાં રહ્યા છે. તો એ આપણા ઉપર ભગવાનની કૃપા છે. નહીતર આવા સ્થાનની અંદર, આવા પવિત્ર તીર્થની અંદર આપણને જન્મ મળવો બહુ દુર્લભ છે. પણ કઈ પૂર્વ જન્મની અંદર કઈ સુકૃત કર્યું છે અને ભગવાનની કૃપા વળી થઈ છે, એને કારણે આપણને આવા પવિત્ર સ્થાનમાં જન્મ મળ્યો. અને આવી સરસ મજાની કથા વાર્તા થાય, ભગવાનના દિવ્ય દર્શન થાય, આવા સંતોના દર્શન થાય, સંતો હરિભક્તોના દર્શન થાય. આ તો બહુ મોટા પૂર્વના ભાગ્ય હોય ને તો જ આ બધું શક્ય થાય. બાકી શક્ય બને એમ છે નહીં. મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા રાજાઓ તપ કરી કરીને થાકી ગયા, પણ તોય એને આવો સત્સંગ મળ્યો નથી. બોલ્યો નીલકંઠ વર્ણી બ્રહ્મચારી વનની અંદર વિચરણ કરતા કરતા નીકળ્યા ને તો એક ત્યાગી વડની નીચે બેઠો બેઠો રુદન કરતો હતો. ભગવાન નીલકંઠ વર્ણી નીકળ્યા ને ત્યારે બોલાયા કે વર્ણીરાજ અહીંયા. ભગવાનની પાસે બોલાયા ને ભગવાન નજીક આવ્યા ત્યારે વર્ણી એને કહે છે કે કુછ ખાના પીના હે. તો ભગવાને કમંડળું હતું ને એ ઊંધું કર્યું, મારી પાસે કાંઈ છે નહીં. તો કે કુછ હો તો દે દો ચોરી મેં. તો કે ચોરી બોરી રખતા નહીં હો. ક્યાં ચાહીએ? તો કે ખાના ચાહીએ. તો કે ગામ અહીં નજીક વસ્તી છે, ત્યાં જાઓ અને તમને ખાવાનો મળી જશે. ત્યારે મહાત્માજીએ શું કીધું? વર્ણી, આ સ્થાન છોડીને જાઓ અને કોક આવીને બેહી જાય અને આ મેં જગ્યા બોટેલી છે અને કોક લઈ જાય તો? ત્યારે વર્ણી કે આ સંસાર છોડીને નીકળ્યો, આવા ઘોર જંગલમાં આવીને તપસ્યા કરે છે, પણ છતાંય હજુ આ વડમાં એને આસક્તિ થઈ ગઈ. નીલકંઠ વર્ણી મળ્યા પણ એને દર્શનનું સુખ પણ આવ્યું નહીં. એમ આ જીવની અંદર આવો અજ્ઞાનને કારણે મળે છે, છતાંય એ લાભ લઈ શકતો નથી. પણ તમારા બધાના ખૂબ મોટા ભાગ્ય છે કે આવા તીર્થ સ્થાનમાં, આવા સુંદર મજાના મંદિરમાં રહેલા ભગવાનના દર્શન, આવા સંતોના દર્શન, એને મુખની વાણી અને આવા હરિભક્તોનો સમુદાય છે. તો આવા સમુદાયની અંદર રહી અને જેટલું ભગવાનની પ્રસન્નતા થાય એટલું કાર્ય તમે કરો છો, પણ વિશેષ ને વિશેષ કરશો તો આ છતે દેહ અક્ષરધામના જેવું સુખ આપણને પ્રાપ્ત થશે. તો આજના દિવસે અધિક માસના નિમિત્તે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ, સદગુરુ ધ્યાની સ્વામીના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ, સંતોના ચરણમાં એ પ્રાર્થના કરીએ. તમને ભગવાન વિશેષ ને વિશેષ કથા વાર્તા ભજન કીર્તનનો વિશેષ બળ મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.
જોરદાર તાલિકાથી આપણે સ્વામીજીના આશીર્વાદને વાલા ભક્તજનો વધાવીએ.